તો દેશમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા માટે સરકાર એફડીઆઈના નિયમોમાં છૂટ આપવાની તૈયારી કરી રહી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ માટેની કેબિનેટ નોટ પહેલેથી જ તૈયાર કરી લેવામાં આવી છે અને આ અંગે માહિતી લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, એફડીઆઈના નિયમોમાં છૂટ માટે સરકારની શું તૈયારી છે? જે સરકાર ખાસ કરીને એફડીઆઈના નિયમો સરળ કરવાની તૈયારી કરી રહ્યું છે। સૂત્રો તરફથી જે માહિતી આપણને અત્યારે મળતી દેખાઈ રહી છે એ મુજબ વિદેશી રોકાણને વધારવા માટે એફડીઆઈ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના નિયમોમાં છૂટ આપવાની તૈયારી ચાલી રહી છે। હવે સબસિડરી માટે નવી મંજૂરીની જે ફરજિયાત હતી, જરૂરિયાત હતી તે અહીંયાથી રદ થતી આપણને જોવા મળતી દેખાઈ શકે છે। સબસિડરી કંપનીઓ માટે એફડીઆઈના નિયમો સરળ બનાવવાનો પ્રસ્તાવ સરકાર પાસે આવતો દેખાયો છે। આ સાથે પેરેન્ટ કંપની દ્વારા મંજૂરી મેળવ્યા બાદ પણ ફરીથી જે મંજૂરીની જરૂર હતી તે અહીંયાથી હવે નહીં જોવા મળે। આ સાથે 5,000 કરોડથી વધુના એફડીઆઈ પ્રસ્તાવ માટે કેબિનેટની મંજૂરીની ફરજિયાત પણ નાબૂદ થતી જોવા મળતી દેખાઈ શકે છે। સૂત્રો તરફથી આ સમાચાર આવી રહ્યા છે, જે સરકાર પાસે અત્યારે લેટર્સ આવ્યા છે એને ધ્યાનમાં રાખીને। સાથે 15,000 સુધીના એફડીઆઈ પ્રસ્તાવને જે CCEAની મંજૂરી વિના લીલી ઝંડી અહીંયાથી મળતી દેખાઈ શકે છે। એટલે કે 15,000 સુધીના એફડીઆઈનો પ્રસ્તાવ છે એને પહેલાં CCEAની મંજૂરીની જરૂર હતી, જે હવે એમની મંજૂરી વિના પણ અહીંયાથી આગળ વધતા જોવા મળતા દેખાઈ શકે છે। આ સાથે નિયમોમાં છૂટના પ્રસ્તાવ માટે કેબિનેટની નોટ પણ આપણને તૈયાર થતી દેખાઈ રહી છે અને જલ્દી જ આની માટે આપણને નોટિફિકેશન પણ જાહેર થતું જોવા મળી શકે છે અને ટૂંક સમયમાં કેબિનેટની મંજૂરી આને આવતી દેખાઈ શકે છે। પણ અત્યારે સૂત્રો તરફથી જે સમાચાર મળી રહ્યા છે અને સરકાર પાસે જે પ્રસ્તાવ આવી રહ્યા છે એને ધ્યાનમાં રાખીને સરકાર એફડીઆઈના નિયમોમાં થોડી સરળતા આપણને આપતી દેખાઈ શકે છે। જી આરતી, સમગ્ર જાણકારી આપવા